શું નામ છે તમારું? અંજના. અંજનાબેન, કેટલો સમય આપણે ડિટોક્સ પદ્ધતિ કરી? 2 મહિના. કેટલું વજન ઘટ્યું? 15 કિલો. 15 કિલો વજન ઘટ્યું. ડિટોક્સ કર્યા પહેલા શરીરમાં કેવી કેવી તકલીફ હતી? એક પછી એક બોલો. 15 વર્ષથી મારું માથું દુખતું હતું. 15 વર્ષથી માથાનો દુખાવો હતો. 10 વર્ષથી મને સૂઈને ઉઠીને તાવ આવી જતો, કળતર આવી જતી હતી. 10 વર્ષથી ઘૂંટણ દુખતું હતું. એસિડિટી તો ફૂલ હતી એકદમ. કબજિયાત હતી. કબજિયાત. હા. ઓકે. અત્યારે માથામાં કેવું છે? નથી દુખતું. એકદમ રેડી છે ને? 2-3 મહિનાથી માથું દુખવા આવ્યું જ નથી. પછી બીજો પ્રોબ્લેમ હતો ગેસ, એસિડિટી અને કબજિયાતનો. એમાં કેવું છે? સારું છે. એકદમ સારું છે. પછી ગોઠણનો કેટલા સમયથી હતું? ઘૂંટણ 5 વર્ષથી દુખતું. 5 વર્ષથી દુખતો હતો. દવાઓ લીધી હતી પહેલા? હા, લીધી. બહુ લીધી હતી, સારું નથી થતું. અત્યારે કેવું છે? એકદમ રેડી છે. બીજું શું હતું? બીજું એસિડિટી હતી. એસિડિટી હતી. એકદમ સારું છે ને? માથાનું 15 વર્ષનો દુખાવો સારો છે, ગોઠણ સારું છે, પાચન ક્રિયા સારી થઈ ગઈ, શરીરમાં એકદમ સ્ફૂર્તિ આવી ગઈ. પહેલા કેટલી તકલીફો હતી? પહેલા આમ કંઈ પણ કામ કરું તેમ શ્વાસ ચડતો હતો, પણ હવે ગમે તેટલું કામ કરું મને થાક નથી લાગતો. થાક નથી લાગતો. 15 કિલો વજન ઘટ્યું છે, બરાબર ને? અને દવા બંધ કરીને કેટલો સમય થયો? 2 મહિના થઈ 2 ગયા. મહિના થઈ ગયા. દવા બંધ કરી અને 2 મહિના થઈ ગયા. 2 મહિનાથી આ આપણે રૂટીન ફૂડ ચાલુ છે સારું છે. અને શરીરમાં કોઈ બીજો પ્રોબ્લેમ જે હતા એમાંથી કઈ પાછા નથી નથી આવ્યા, બરાબર ને? એકદમ સારું છે. દવા બંધ કર્યા પછી પણ માથું, ગોઠણ, પાચન ક્રિયા બધું જ ઓકે બધું છે. રેડી છે. ઓકે, થેન્ક યુ.